તો સીતારામ જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે ગાડીમાં રીડિયમ કરાવવા જાવ. તો સીતારામ જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે નવો વ્લોગ વિડીયોની મળી પણ વિડીયો ચાલુ કરે ગાંધીધામ થઈને આપણે ગાડી લઈને જવાનું ગાંધીધામ. મિત્રો આપણે જમીને આવી ગયા પાછા ગાડી લઈને, અને રસ્તો તમે જુઓ, રસ્તાની તમે હાલત જુઓ. ગાડી જોગી પસડાય એટલી છે, ખરેખર પસડાય ગાડી બહુ, એટલે મજા ના આવે. ગાડીને આપણે એમ થાય બે મજા આવી જાય ને, આપણી ગાડીમાં એવું મજા ના આવે. તો તમે કન્ટિન્યુ જોડાઈ રહેજો. ગાડીની સ્પીડ તમે જોઈ લો, 20 હાલે ગાડી, 20 થી 25 રસ્તા જેવા ખાડાવાળા પાણીવાળા એવા ભરેલા હોય તો શું કરીએ આપણે? વિચાર કરો. હવે આ જો અહીંયા આગળ પાણી છે ને, મગ બાજુ આપણે અહીંયા જવાનું છે, જવું પડે આ પાણીમાં, ગટરવાળા પાણીમાં. આપણી ગાડી ખરાબ થાય આપણે, તમને ખબર છે ને, આપણે જ્યારે પસંદ નથી વસ્તુ ક્લિયર છે. ગાડી આપણી ગરમ ખરાબ ખાય ને આપણે મજા ના આવે. એના હિસાબે આપણે આ જો રોગી ગાડી નીકળી જાય, અડી ગયા, મતલબ તો આપણે ગાડી આમ ફેરાવીને લઈ જવી પડે. જો આમ ફેરાવીને આમ જવું પડ્યું, કેમ કે આપણી ગાડી બધું પાણી બધું હતું, વચ્ચે ગાય બેઠી હતી. તો ગાયને મેં કીધું ઊભી નથી કરવી, ભલે બેઠી બેચારી. તો ગાયને ઊભા રાખીને આપણે સીધા પહોંચી આવે ગાડી અહીંયા. અને અહીંયા પહોંચી ચાલુ કરે તો ગાંધીધામથી સમયની વાત કરું તો સાંજના 4:30 વાગી ગયા, અને આપણે ગાડીમાં રેડિયમ કરાવવા જવાનું હોય. ઘણું ટાઈમથી ગાડી આપણે લીધી અને ઘણું ટાઈમ થઈ ગયો, પણ રેડિયમ નથી કરાવ્યું. તો આજે ટાઈમ હતો ને, મેં કીધું ચાલો રેડિયમ કરાવવા. તો અત્યારે જાઉં રેડિયમ કરાવવા. અત્યારે પાછળ આપણે ઉપર સાઈડમાં કરાવશું, નીચેની સાઈડમાં જોશું ને ત્યાં અંદર સારું લાગશે. હું આપણે રેડિયમ કરાવશું ને, વિડીયોમાં તમને સારો લાગતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહોંચી જાય. તો કન્ટિન્યુ બને રહેજો. આપણે प्रभु रही सकुनाथ रघुनाथ बसे एवा विरला जागत हो।